जगदम्बा तुझो गणी मां माड़ी में जपिए तुम्हारा जाप अखंड मां तुम्हारा दीवड़ा बरे हे माड़ी प्रगट आप ए अखंड दीवड़ा बरे हे माड़ी प्रगट आप आज राज माजा तारे खोडल सामारे मायरा ए होए मने हरा कानो माय राज माजा तारे खोडल सामारे मायरा ए दर्शन दीदाया पोया राजमा जता रे खोडल सामारे माया ए लड़ी लड़ी लागू मारी तुमने पाई राजमा जता रे आज प्रथम पेला रे गणपति दादा ने समरो ए लड़ी लड़ी लागू दादा तुमने पाई प्रथम पेला रे गणपति दादा ने समरो आज प्रथम पेला रे धरती माता ने समरो ए लड़ी लड़ी लागू मारी तुमने पाई प्रथम पेला रे धरती माता ने समरो आज प्रथम पेला रे उगता सूर्य ने समरो ए लड़ी लड़ी लागू दादा तुमने पाई प्रथम पेला रे उगता सूर्य ने समरो आज प्रथम पेला रे द्वारिकाधीश ने समरो ए राखजो तुअर कुंडली लाज प्रथम पेला रे द्वारिकाधीश ने समरो आज केड़े रे कटारी आगे जमर मेरा ए हाथ मां सिरोही तलवार केड़े रे कटारी आगे जमर मेरा
હે આજ પરધાન વિનાની સભા મારી સુની રે જણાયા એ સુના લાગે રાજાને દરબાર પરધાન વિનાની સભા મારી સુની તો જણાયા હે આજ રાજનના બોલાવ્યા પરધાન આવજો રે એ આવો વીરા રાજાને દરબાર રાજના બોલાવ્યા પરધાન આવજો રે આજ રાજનો બોલાવે પરદાન આવિયા રે હા વીરા પ્રધાન એ રાયમાં જમે રાજને દરબાર રાજનો બોલાવે પરદાન આવિયા રે આજ પરધાન આવીને રાજના ચરણીએ નમે નહીં વીરા પ્રધાન એનો માન કરે વારંવાર પરધાન આવીને રાજના ચરણીએ નમે અરે મહારાજ કોઈ દિવસ નહીં અત્યારે રાત દરબારમાં બોલાવવાનું કારણ મહારાજ હા વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે વીરા કે ઘણા દિવસો થઈ ગયા છે ઘણા મહિના પણ વીતી ગયા છે તો આપણે નગર ચર્ચા કરવા માટે ગયા નથી માટે આપણે ઘોડીલા સાબદા કરો આજે આપણે નગર ચર્ચા કરવા જવું છે વીરા પ્રધાન અરે મહારાજ ઘોડલા તો ત્યારે જ છે હા વીરા પ્રધાન ચાલો નગર ચર્ચા કરવા જઈએ આજે એવા રાજાને એ પ્રધાન બને હાલિયા રે એ જાવા નગરની મોજાર રાજાને આજ રાજાને પ્રધાન બને હાલિયા રે
મારા દેશના મારું દીકરું દી માથે આવી ગયો તો તારું ડોહું બપોરનું ટાણું થઈ ગયું. માલ ઢોર તો ઠીક છે કહું ટાટા સાહેબ બેહાડ્યા પણ ગતનું કાણી જેવું છે. કેમ ભાઈ? હું કહું મારે જવું એક નાઈટના કામે અને ગતનું માલ ઢોર માં જાય એવું કોઈ નથી. કોઈ નથી. આજ નો દી હું કહું તારા ઢોર ભેગા મારા ઢોર આવી ગયા ને મારે ક્યાં ટાઈમ છે? મેં બીજા ભેગા મોકલા. લે કઈ વાત મારું દીકરું તારી પાસે ટાઈમ નથી? જરાય નહીં. મુદલ ટાઈમ નથી? જરાય નહીં. કઈ વાત મારો દીકરો જાંબુ ખાવામાં ભજીયા ખાવામાં ગોઠણીયા વારી ગયો હતો એટલે ત્યાં તો ઓહોનો ટાઈમ હતો ત્યાં તો ના ન પડી અને જીણું એવું કામ સીધું મારો દીકરો કે તારી પાસે ટાઈમ નથી. એમ નહીં. હા તારે કોઈ ઘીરે નથી એમ કહું. લે કઈ વાત શું ઘીરે કોઈ નથી? ઘીરે તો તારા ડોહા ઘણાય છે. કોણ કોણ ઘીરે? હું કહું જીણકો હોય છે, ગગો હોય છે, ભાભો હોય છે. ગગાની માં. હવે એનું તારે શું કામ છે? તારે ઈ ક્યાં મારા ઘરમાં ઘો ખાલવાની જરૂર છે? એટલે મેં તને ખાલી પૂછ્યું કેવું ટાણું થયું એમ. ત્યાં તો તું ઠેઠ ઘર લગી પોકી ગયો. આવા લખણ હું રાખો ગામમાં? અહીંયા આવા જ ભેરા થયા હો. પણ એમ નહીં. શું એમ નહીં? હું એમ કહું છું જીણકો ઘીરે નવરો હોય તો એને બોલાય તો ઈ માલ ઢોર માં જાય એમ કહું. ઠેક એમ કે? હા ઈ સારું કર્યું લેતે જીણકાને યાદ કરાય હોય. ઈ તો મારો દીકરો મને હાવ મગજમાંથી નીહરી ગયું. તો બોલાય. લાય જીણકાને એકાદો હાથ કરું. હા કદાચ ને જીણકો આવે તો જીણકો માલ ઢોર માં જાય હા તો હું કહું મારું કામ થઈ જાય. તો બોલાય. લાય એક હાથ કરું. હે આહા દે રતનો એ બોલાવે રૂપલાયા આવજે. એ આવજે રે પીના રે રણ મે રતનો એ બોલાવે રૂપલાયા આવજે. આજે રતન ભાઈ એ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે. રોજ કાઢો આવ્યા મેરે તીન હરણ મેલ રે તીન મસૂર પૈડા મારા કામ. રતન ભાઈ એ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે. રેતી રણમાં સુરો પૈડા મારા કામ. અહીંયા મારા સુરો પૈડા મારા કામ. રતન ભાઈ એ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે.
ઝીણકા. એ રામ 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 ભાઈ. હું કે ઝીણકા હાયલા રાખે. આ મૂકો તારે બધો ડાયરો મજામાં ને? છોકરા ને વહુ ને માલ ને ઢોર ને બધા હાજા નરવા ને? બીજી વાત રેવા દે, મને તારી બધી ખબર હે. લે લઈ લે. આવતા ફેરી છે ને તને ખબર પડી ગઈ. અરે ધોકો બદલાઈ ગયો. પણ હું કહું કોની આરે બદલાઈ ગયો? અરે તારા એને બદલાઈ ગયો. હવે જાજા ખોટીના પેટના હાથો તારો ડોહો મારો છે. હવે કોઈને વાત ન કરતો, પૂછી જો બધાઈને. હું જેદી ભાભાએ ભાગ પાડ્યો ને બેય ભાઈનો, તેદી ઈ બડો મારા ભાગમાં આવ્યો. એ બાગા એમ તો બાપાએ ભાગ પાડ્યો ત્યારે બે ધોકા થાય. એક ધોકો મારા ભાગમાં આવ્યો તો. હવે ઈ આવડો. હવે એમ કેમ ખબર પડે? લે ખબર તો પડે જ ને. કેમ કરતા? ઉસી લાકડી તારા ભાગમાં આવી, નીસી લાકડી મારા ભાગમાં આવી. એમ કેમ ઊંચી લાકડી મારા ભાગમાં આવી? કા ભાભો તારા ભેગો હતો, ડોહી મારા ભેગા હે. હા ઈ હાસુ હો બાગા. બાપો મારા ભેગો હતો, હું ક્યાં ના પાડું છું? મારા ભેગો હતો નજી છે. તઈ ઉસી લાકડી બાપા વારી હે, નીસી લાકડી બા વારી હે. લે આલે તોય પાછું એમ કેમ ઊંચી લાકડી બાપા વાળી? કા બાપા કરતા ડોહી બાઠકા નહોતા. હાસુ હાસુ ઝીણકા તો આ ધોકો તારો હોય. તું મારો દીકરો લાઈટ ધ્યાન રાખ. અને અટા લગી કેમનો હતો? હવે ક્યાંય નહોતો, માલ ઢોરમાં નહોતો ગયો. હા ઈ તો લગભગ એનો પેથો મને ભેરો થયો કહેતો હતો મને કે તમારો ઝીણકો માલ ઢોરમાં ગયો છે. હું એમ કહું આવ્યો છો તો મારું તો એક ઝીણું આમ કામ કરી દે. હું પગ દાબી દઉં? હવે તારા ડોહા પગ નથી દાબવા. તઈ? આ તો મેં કીધું આવ્યો છો તો આજ નો દી તારા ઢોર ભેગા મારા ઢોર આઈ કે જાને. હું નથી જવાનો. કા કેમ નથી જવાનો? એટલે મારે મારા જોગું કામ છે. બોલાય તારા છોકરાને. વેલા હું કહું ગગો કે મારું કયું કરે છે? તઈ તું બાપાનું કયું કરતો? લે કરતો જ ને. મેં કદી બાપા ના પાડી છે. હવે જાને ખોટી ના. કા તને બાપાએ કેટલી વાર કીધું હું કે ગુંગા નો ખાતો તોય ગોરીંડી વારીને મોઢા મૂકી દેતો. હવે ખોટી ના પેટ નો થામા. હું તારો ડોહો કાયમ ગુંગા ખાતો. હવે વેતી નો થાય તો તારો ડોહો કઈ ગરું હુકાણું હોય એકાદી ગોરીંડી વારીને ભાઈ મોઢા મૂક્યો ગરું લીલું કરવા. ઘરનો કે કાયમ ખાતો. આમ જો અને હું શું કહું, હા આ હમણાં તારા વાવડ સંભળાય છે એ વાત હાસી છે? ક્યાં? તે સોસાયટીમાં દૂધની ડેરી કરી. હા ઢેરી કરી. તને નથી ખબર? હવે કોડા કેતો ખબર હોય ને, નકર હું હોકરો ખબર હોય. હા દૂધની ડેરી કરી. તે આ સોસાયટીમાં દૂધની ડેરી કરી. હા તે ભાઈ જેદુની આ સોસાયટીમાં દૂધની ડેરી કરી હે ને, તેદુની આ બાયુએ ધરાઈને ધાન નથી ખાધું. બાયુ ધરાઈને દાન ક્યાંથી ખાય? તારો ડોહો આપણી ડેરીનું દૂધ જ એવું આવે લગડી. હવે હેઠો બે લગડીના દીકરા લે કા રોંઢે બધી બાયુ વાતું કરતી હતી. હું મને કે રૂપાભાઈ, હા તમારા ભાઈએ જેદુની દૂધની ડેરી કરી ને, હા કોઈ દી હારું દૂધ ન આપ્યું. તઈ પાણીના પેટનું જ ગુડે. લે ઓહો એલા પાણીના પેટનું દૂધ આવે. હું તારો ડોહો શું કરું? એ તો તારી ડોહી કઈક ભેંસ જાજુ પાણી પી ગઈ હોય તો ભાઈ આસુ દૂધ થયું હોય. અને નકર તારું દૂધ ને ક્યાં નકર વખાણા જેવું આવે. હવે કોઈને વાત ન કરતો, પૂછી જો બધાઈને. હું મારું દૂધ 5 સોસાયટીમાં વખણાય. તારું દૂધ 5 સોસાયટીમાં વખણાય. લે હરી ઉભી રહે. ઓહો તારા દૂધમાં હરી ઉભી રહે. કઈ બગડી ગયા પછી ભૂતના પેટના બગડી ગયા પછી તારો બાપે માં હાવેણો ઉભો રહી. હાલી શું નીકળો છો? મારો દીકરો ટાઢાપોર નો મૈંડો છે જીકવા. આમ જો હું કહું ગગો તારું કયું કરે? તું ગગાને હાથ કરીને હાલ બોલાવો. કર હાથ. કે યા કાકા બોલાવે ગગલાયા આવાજે રે. આ કાકા બોલાવે ગગલાયા આવાજે રે. આવજે રે જીનાલ મેરે આવજે ચકરી મોજાર. કાકા બોલાવે ગગલાયા આવાજે રે. એ હાલ હાલ જો મારો દીકરો છો. આ ખાખરિયાનો ગગો આ હરવો હરવો કાકા બોલાવે આવ્યો રે.
કાકા અડધી રાતે કામ પડ્યું. ક્યાં હતો મારા દીકરા અત્યારે લગન? બાપા ભૂલો પડી ગયો તો આમ ડેમે વયો ગયો. હવે ન્યા હું તારા બાપનો ડાયટો હે પગ મોકરો કરવા. ન્યા ઠેઠ. હા હું ભેગા થી આપણા ઘરમાં કઈક ડખો લાગે. હવે કાંઈ ડખો નથી કીધું. બા જવાના હે ને તો ટાણા હમો છોકરાને હાથ વગો રાખી. ક્યાં જવાના છે? લે જાત્રાએ મોકલવા હે. દુવારકા હાલીને જાય હે. ઠેક મેં કીધું હાવ નથી જવાના ને. હવે હાવ જાય ને તારી નાની. એમ નહીં થોડાક દી જાળવી જાય એમ. મારું બાકી નથી. હે તારે ડોશી પણ બાકી છે? કેટલા માંગ? એમ નહીં હવે બાપા. તે કેસ ને તારે બાકી છે એમ? અરે ઓમ મારું બાકી નથી. હું તારે બાકી છે? તમારું ગોઠવાઈ ગયું મારું નહીં ગોઠવવાનું. હાંભળું બાકા હે મારે ભાઈ આજ દી લગી મને એમ હતું મેં કીધું ઘીરે બાઈ એક જ એવી છે વળકે વાતું કરે પણ હું કહું મારે ક્યાં ઉપાધિ છે? કાલ સવારે ગગો જુવાન થઈ જાય મારે તો હે લીલા લહેર છે. પણ આવી ખબર હોય મારે તો ગદની કૂતરી એવી ને ગલુડી એવા કેવા કોને જાવ? એવું નથી બાપા તમારો આખો ગાણવો દાજી ગેલો છે. હવે ભૂતના પેટના દાજી ગેલો નતો મા દીકરો બે આ ઘરમાં આવ્યા પછી દજાડ્યો. દાજી ગેલો બાપા દાજી ગેલો. બંધ થાનક મેલિયા ખોબામાં અને હડપ તો જો આ માર મમ્મી નથી એટલે આટલી હડપ કરે નકર ન કરે. લે ઓહો તારી માં શું કઈ સોનિયા ગાંધી છે? હવે ભાઈ કાલ સવારે એક પાટું માર્યું તું સેટી નીચે ઘાલતી જતા ખબર હે? એટલે હાસમાં માર્યું તું તારી મેં? ખોટું માર્યું તું. મેં તો કીધું તારી ડોહીનો નિંદરમાં પગ અડી ગયો હે. ઓય આમ જો આ માલ દોર ફેરી નો થાય એમ કહું. તમે કાક મારો નેટો કરવા સહજાનંદ સોસાયટીના છોકરા કેવા મેણા મારે છે ખબર? સોસાયટીના છોકરા તને વેણે વેણે મારે? અરે મેણા મારે છે મારાથી સહન નથી થતું. મને કયા કંટાળો ચડે મસાલાવાળી સોડા પીને મરી જાવ. હવે ઈ તારી માં લાગુ પડે? લાગુ પડે તમારી હવા નો નીકળી જાય. હા હા તું તો મારો દીકરો ઘણો સમજે. હવે તારો બાપ છોકરો હે વાસડો નથી. હવે તારો ડોહો વાસડા જેવો છે. જા બટા માલ ઢોરમાં. મારા દીકરા ભળવારના દીકરા રેખડે ભેગું ન થાય. શું માલ ઢોરમાં જા માલ ઢોરમાં જા. કા તમે હવે મારા મોઢા હમું જોવો. ભયા તારા મોઢા હું જોઈને તો હાલી. તમે કઈક મારો નેઠો કરો હવે. આટલા વર્ષ કાઢી છે ને હું આમનો પાકી ગયો. અરે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો. તમારું હોગું ફૂલ લંઘાઈ જવા આવ્યું. હવે ભાઈ લંઘાઈ જાય તો એક નેઠો થઈ જાય. કદનું લંઘાતું નથી ને કરમાતું નથી. આવડું ને આવડું છે. જા બટા માલ ઢોરમાં. પૈસા કોણ દે? પૈસા હું દઉં બટા. દે હા દે જ ને. લઈ લો.